યાયાવર્ગી, લાહોર વિલા કુવત. ભગવાન સહન કરવાની શક્તિ આપે પ્રાર્થના સાથે. હેલો, શું કરે છે? ઘણા સમય પછી યાદ કરી? મને એમ કે મારી બેનપણી લગ્ન પછી મને ભૂલી જ ગઈ છે. ના ના, એવું કંઈ નથી. આ તો કામ અને વ્યસ્તતામાં સમય જ ના મળે. મારા ઘરે જેમ તેમ ફોન કરું છું. સારું સારું, એ તો કેમ ફોન કર્યો? મને તો ખબર છે કે તું કારણ વગર ફોન કરવાની છે નહીં. હા, એ વાત તો સ્વીકારવી પડે. મારે પણ આ મંગળવારે મારા ભાઈના લગ્ન છે અને તારે આવવાનું છે. તારો ભાઈ એટલે? બેન, મારે એક જ ભાઈ છે. બાકી બીજી બધી ડિટેલ કાર્ડ તને વોટ્સએપ કરું છું, સમયસર આવી જજે. જરાક દોસ્તની ઇજ્જત રાખજે. ધ્રુવા અને જીયા એમ તો નાનપણની બહેનપણીઓ, પરંતુ અમુક સમયથી મિત્રતા મીમ સુધી જ રહી હતી. એકબીજાના ફોટો જુએ ત્યારે ખબર પડે કે જીવનમાં શું ચાલી રહ્યું છે. ધ્રુવા શહેરની એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર છે, જ્યારે જીયા એક બાળકની માતા અને સુશીલ ગૃહિણી છે. બંને પોતાના કામમાં વ્યસ્ત. જીયાના લગ્નને 6 વર્ષ થયા છે અને સમય સંજોગો વસાત મિત્રતા ખાલી ફોટો અને લાઇક સુધી સીમિત રહી છે. એમાં આમ મેસેજ પણ ના આવે, એ માણસનો ફોન આવે એટલે નવાઈ તો લાગે જ. એક અગત્યની મિટિંગમાં જવાનું હતું એટલે ધ્રુવાએ બાકીના વિચાર સાઈડમાં કરીને ધ્રુવાએ વિચારોના ઘોડા ત્યાં જ રોકી રાખ્યા. મિટિંગ પછી કામ અને ડેડલાઇનમાં ઉલઝેલી રહી મગજમાંથી જીયાની વાત નીકળી ગઈ. ઓફિસની શિફ્ટ પૂરી થતાં ફોન હાથમાં લીધો અને દિવસભરના પેન્ડિંગ મેસેજીસ જોવા લાગી. ત્યાં જીયાનો મેસેજ પણ જોયો, જેમાં કંકોત્રીના નામે એક PDF અનાયાસે અંગૂઠાએ ટેપ કરીને કંકોત્રી ખોલી. જીયાના ભાઈના લગ્નનું કાર્ડ. મુખ્ય પેજ પર ગણપતિ દાદા, આજુબાજુ સરસ ડિઝાઇન, રાધાકૃષ્ણની સરસ આકૃતિ અને લગ્નમાં પધારવાનું આમંત્રણ. થોડી હિંમત કરીને નામ વાંચવાની કોશિશ કરી. ચિરંજીવી હિતાર્થના શુભ લગ્ન. કન્યાનું નામ વાંચવું વ્યર્થ લાગ્યું. સમય, તારીખ જોઈ ફટાફટ PDF બંધ કરી દીધી અને કાર ઘર બાજુ ફૂલ સ્પીડે ભગાવવા લાગી. ગાડી ચલાવતા જાણે રસ્તાઓ નહીં પરંતુ યાદોના વળાંક આવતા હોય એવું લાગ્યું. જો આપણી નાતની ના હોત ને તો હમણાં જ પરણાવી દે. ખબર નહીં કઈ પરનાથની છોકરી સાથે મન લગાવીને બેઠો છો. ખબર નહીં છોકરીએ શું કાળું જાદુ કર્યું છે મારા દીકરા પર. જો તે જ્ઞાતિ બાર લગ્ન કરીએ ને તો હું મરી જઈશ. સામે સડસડાટ ટ્રક નીકળતા ધ્રુવા પોતાના વિચારોના વાવાઝોડામાંથી બહાર નીકળી. ગાડી એક બાજુ કરી અને પાછી કંકોત્રી ખોલી. હિતાર્થના શુભ લગ્ન મહી સાથે નિર્ધારિત કરેલા છે. મહી. જીયાના ફોલોઅર્સ લિસ્ટમાંથી મહીનું ઇન્સ્ટા અકાઉન્ટ ઓપન કર્યું અને મહીને ગોત્યું ક્યાં મોટી મહેનત હતી. જેમાં પહેલાંથી પ્રી વેડિંગના વિડીયોઝ પોસ્ટ કરેલા હતા. સાડી પહેરીને વાળ સરખા કરતી સ્લો મોશનમાં ચાલતી અને એનો હાથ પાકડીને નકલી મુસ્કાન સાથે હસતો હિતાર્થ દેખાયો. ધ્રુવાના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ. આને હજુ પણ કેમેરા સામે રિયલ સ્માઇલ આપતા આવડતું જ નથી. ત્યાં બીજી ક્લિપમાં કોઈ બીચ પર હિતાર્થ મહીને ગોળ ગોળ ફેરવે છે, તો કોઈ ક્લિપમાં આલિંગન આપ્યું છે, કોઈ ફોરહેડ પર કિસ કરે છે. આંખો સામે ચાલતી આ ક્લિપો સાથે ધ્રુવાના મન મસ્તિષ્કમાં પણ અનેક ક્લિપો ચાલવા લાગી હતી. બીચ પર હાથ પકડીને ચાલવું, એક્ટિવાની પાછળ બેસીને લોંગ ડ્રાઈવ કરવી, પાણીપુરી, બર્ગર્સ અને આઈસ્ક્રીમની જયાફતો ઉડાવવી અને એ પ્રથમ સ્પર્શની યાદો પણ. નોનસ્ટોપ વાગતા હોર્નથી ધ્રુવા વિચારોના વિમર્શમાંથી બહાર આવી. વિચારોના વમળમાંથી બહાર આવી ત્યાં જીયાનો મેસેજ આવ્યો. ઓફિસમાં રજા મૂકી દેજે, મારા શ્રીમતમાં તો તું આવી નહીં હતી એટલે આ વખતે તો હું કોઈ બહાનું નહીં સાંભળું. આ વર્ષની હજી 6-7 રજા મારે બચેલી હતી એવું વિચાર્યું જીયાએ. જીયાએ મેસેજ કર્યો, તું ચિંતા નહીં કર, મેં લીવ મૂકી દીધી, હું આવીશ. એને ખબર હશે, પછી વિચારવા લાગી, એને ખબર હશે કે હું આવવાની છું. ઘરમાં વાત તો થઈ જ હશે ને કે દુર્વાએ કીધું હશે, કે દુર્વાએ ખાલી એમ જ કહી દીધું હશે કે મારા 2-3 ફ્રેન્ડ્સ આવવાના છે. કદાચ એને ખ્યાલ હશે, પણ જોકે એને શું ફરક પડે અને પોતાના લગ્નમાં કોણ પોતાની એક્સને બોલાવે. દુર્વા એ વિચારોમાં મહેંદી માટે તૈયાર થતી હતી. મહેંદી રંગનું લોંગ ગાઉન, કાનમાં સરસ ઓક્સિડાઇઝના લટકણિયા લટકાવ્યા હતા, આછા રંગની લિપસ્ટિક કરી, આંખોમાં કાજળ ભર્યું અને બંને નયન વચ્ચે કાળી બિંદી સજાવી. વાળ તો વાકડિયા હતા જ એટલે એને ખુલ્લા જ રહેવા દીધા. કાળી બિંદી પર નજર હતી. તમારા પર ગુલાબી રંગ કરતાં કાળા રંગની બિંદી સરસ લાગે છે, તમે એ ટ્રાય કરો ને. દુર્વાએ મનમાં ને મનમાં કીધું, હે એવું બોલીને થોડી શરમાણી. જીયાનો ફોન આવ્યો, માતાજી નીચે આવો, તમારા લગ્ન નથી, તૈયાર થવામાં આટલો બધો સમય ના લે. દુર્વા નીચે ગઈ. જીયા ફોન બતાવવા લાગી, જો મહીએ મારા ભાઈનું નામ પોતાની મહેંદીમાં લગાવ્યું છે, #હિતાર્થ કી દુલ્હનિયા. જીયા દુર્વાને કારમાં બેસાડીને ઘરે લઈ ગઈ.
દુર્વા પાછી વિચારોમાં ડૂબી. આટલા મોટા મોટા અક્ષરમાં કોણ મહેંદીમાં નામ લખાવે? મજા તો ત્યારે આવે જ્યારે નામ સંતાડીને લખવામાં આવે. જેના નામની મહેંદી મૂકી છે એ કલાકો સુધી તમારો હાથ પોતાના હાથમાં લઈને પોતાનું નામ શોધ્યા કરે. હું પણ તો આમ જ હિતાર્થનો એજ પોતાના હાથમાં સંતાડીને લખાવતી હતી ને. જો અત્યારે કોઈ ડૉક્ટર મારું બીપી માપે ને તો પાક્કું મને એડમિટ જ કરી દે, એટલી હાર્ટબીટ ફાસ્ટ છે. બીપી આટલું વધારે સ્ટ્રેસ બધું શૂટ થયેલું છે. ટોબેકોથી હૃદયરોગનો ખતરો નહીં છે કે નહીં એ ખબર નહીં, પણ એક્સના લગ્નમાં જવાથી તો ચોક્કસ છે જ. ત્યાં જીયા બોલી, મેડમ અહીં તમારો કોઈ ડ્રાઈવર આવીને દરવાજો નહીં ખોલે, જાતે જ ખોલવો જોશે. દરવાજો ખોલીને હું બહાર નીકળી. જીયા બોલી, તે તો વાંચો. દરવાજો ખોલીને હું બહાર નીકળી. જીયા બોલી, તે તો અમારું નવું ઘર જોયું જ નથી ને. મારા લગ્ન પછી ભાઈએ લીધું. તું તો ક્યાં આવી ગઈ? ના ના એટલે અરે હાના શું કરે છે? ઓફિસમાં આટલા બધા માણસોને કેવી રીતે ટેકલ કરે છે? તું તો કઈ તું બહુ મોટી હેડ છે. ધ્રુવા મનમાં બોલી, એટલે આ ઘરની એક એક ઈંટ મારી મરજીથી મુકાયેલી છે. આ કલર, આ સોફો કઈ દિશામાં સારો લાગશે, બધું મને પૂછીને કરેલું છે તારા ભાઈએ. તને ખબર નથી. ઘર એટલું બધું ગમી ગયું કે શું ઘર જોઈને ખોવાઈ ગઈ. જીયા પછી પાછી દુર્વાને ટોકી અને અંદર આવવા ઈશારો કર્યો. કોઈના હાથમાં હાથી હતા, કોઈના હાથમાં પોપટ, ચકલા, ખબર નહીં શું શું હતું. જીયા જઈને મહેંદી આર્ટિસ્ટ સાથે વાત કરવા લાગી. મારા હાથમાં 1000 વાળી, પેલા મામી છે એના હાથમાં 500 વાળી, પેલી મારી ફ્રેન્ડ છે એના હાથમાં 350 વાળી મહેંદી લગાવી દેજો. દુર્વાએ એક ખૂણામાં બેસીને બધાના બદલાવો જોયા. બધાનું એક સરખું જીવન લાગી રહ્યું હતું એવું એને લાગ્યું. જેમણે પ્રેમ કરીને લગ્ન કર્યા એમનું પણ, જેણે લગ્ન પછી પ્રેમ કર્યા એમનું પણ, બંનેનું જીવન એક સરખું લાગે છે. કોઈના બાળકો મોટા, કોઈની નાની આમદની પ્રમાણે જરૂરિયાત અને શોખ એ મુજબ જ કપડાં. જે કરતાં વધારે દેખાવાની નિરર્થક કોશિશ. માનો બધા જ કોઈ દલદલમાં ફસાયેલા છે અને એકબીજાને એ જ દલદલમાં ખેંચવા આતુર પણ છે. હિતાર્થ પણ કદાચ આ દલદલમાં ખેંચાવામાં આવ્યો હશે, કદાચ એની મરજી ખિલાફ લગ્ન કરાવવામાં આવ્યો હશે. એ બૂમ પણ પાડતો હશે, છોડો ને. દુર્વાએ કહ્યું, મારા હાથમાં મોર, પોપટ, હાથી ચિતરવાની જરૂર નથી. મહેંદીવાળીએ તો એને 2 હંસો પાડી આપ્યા. બાજુમાં બેસેલા કોઈ કાકીએ હસતા હસતા બોલ્યા, અરે વાહ, તો હંસો કા જોડા બિછડ ગયો રે. બધા હસવા લાગ્યા. પરંતુ દુર્વાની નજર કોઈ બીજાને શોધતી હતી. જીયા કદાચ સમજી ગઈ કે કદાચ એ હિતાર્થને જ શોધી રહી છે. જીયાને એમ તો થોડો ખ્યાલ હતો કે લગ્ન પછી હિતાર્થ અને દુર્વા બંને સારા મિત્રો બની ગયા હતા. પછી ખબર નહીં કેમ અચાનક બંને એકબીજાનું નામ લેવાનું અને વાતો કરવાનું છોડી દીધું. પણ એ તો બાળકની સંભાળમાં વ્યસ્ત થઈ ગઈ હતી એટલે એને ક્યારેય આ વાતો પર ધ્યાન નાખ્યું. જીયા બોલી, કોને? હિતાર્થને શોધે છે. એ આજે નહીં મળે. અમે